અરે જય, સાંભળો છો? અરે જય, તમને કહું છું, સાંભળો છો? હા. આજે મને મારી ફ્રેન્ડને ત્યાં લગ્નમાં જવું છે અને તેના માટે ગિફ્ટ પણ લેવી છે, તો હું તમારી સાથે જ આવી. પણ હા, બાને પૂછવાની જવાબદારી તમારી, કારણ કે હું પૂછવા જઈશ ને તો તેના સલાહ સૂચન ચાલુ થઈ જશે અને આમે લેક્ચર આપવામાં તમારી બાને તો કોઈ ના આવે. અરે હેતલ, કેવી આવી ગાંડા જેવી વાતો કરે છે? અરે તું પૂછે કે હું? બા તો થોડીને ના પાડવાના છે. અને પાછું આપણે બધા હરી ફરી શકીએ, ઘરમાં ન રહેવાય કે રહેવાય, એ બધું સંભાળવાની જવાબદારી બાએ પોતે ઉઠાવી લીધી છે. અને ઉપરથી તને તો ખબર હશે કે જ્યારે દીપાલી બાબીએ શિક્ષિકા બનવાની વાત કરી હતી ત્યારે સૌથી વધારે રાજી કોણ થયું હતું? મારી બા. હા, તમે તો તમારી બાના જ વખાણ કરશો ને. તમારા માટે હું તો કઈ છું જ નહીં. અરે હા જય, તમે આજે પેલા વૃદ્ધાશ્રમના માલિકને મળવાના હતા ને, શું થયું? ડીલ ફાઇનલ થઈ કે નહીં? તને તો ખબર છે કે મારી બા સ્વયં સહી કરાવી ચૂક્યા છે અને વળી પાછું એ વૃદ્ધાશ્રમ એમની દેખરેખ હેઠળ ઊભું થયું છે. તો જો હું એ વૃદ્ધાશ્રમને ખરીદવાની વાત કરીશ તો બાને ખોટું લાગી જશે અને બા દુખી થઈ જશે. એ તો હું ક્યારે નહીં જોઈ શકું. અચ્છા, તો તમે તે ખરીદવા નથી ઈચ્છતા કે? સાચું કહું, હવે તો માનો પાલો છોડો અને એક વાત સમજી લેજો, જો તમે નહીં ખરીદો ને તો હું અહીં રહેવાની જ નથી. સાવ જ માવડિયા છો, માવડિયા. થોડુંક તો તમારા નાના ભાઈ પાસે શીખો. મલાડમાં એક ફ્લેટ બુક કરાવ્યો છે, છતાં ઘરમાં કોઈને ખબર પડવા નથી દીધી. અને એક વાત લખી લેજો, જો તમે નહીં ખરીદો ને તો હું મારે પિયર ચાલી જઈશ. પછી રહેજો આ ઘરમાં તમારી બા સાથે. અરે બેટા જાય, આ તારો રૂમાલ લે. અને દીપાલી, કપડાં તો મેં ધોઈ નાખ્યા છે, પણ સુકાવાના હજુ બાકી છે અને બાલદી લઈને મારાથી ઉપર નહીં ચડે. બેટા જરાક સૂકવી દે ને. પણ બા, અમને તો મારી ફ્રેન્ડને ત્યાં લગ્નમાં જવું છે અને તેના માટે ગિફ્ટ પણ લેવી છે. મેં હમણાં તો નેલ પોલિશ લગાડી છે, પછી બા મારી બગડી જશે. અને તમે દીપાલીને કહો ને તે સુકાવી આપે. મને ખૂબ જ મોડું થાય છે અને જઈને પણ લેટ થાય છે. પ્લીઝ પ્લીઝ બા. ઠીક છે, જા બેટા, હું જાતે જ કરી લઈશ. દીપાલી ક્યાં છે? અને નથી મારા મોજા મળતા, નથી મારી પાકીટ ક્યાં રાખ્યું? દીપાલી. અરે કુમાર, તો હજુ તૈયાર નથી થયો. કેટલા વાગી ગયા? જરાક તો તું વિચાર કર. અરે હજુ હમણાં જ પ્રમોશન મળ્યું છે અને તું મોડું જાય સારું લાગે બેટા. તારે સમયસર જવું જોઈએ ને બેટા. શું કરું બા? આ દીપાલીની નોકરી લાગી ત્યારથી તો મારી હાલત થઈ ગઈ છે. પપ્પુને સંભાળવાનો, પપ્પુને દૂધ પીવડાવવાનો, પપ્પુને ઈચ્છા નાખવાના અને અધૂરામાં પૂરું મારી વસ્તુની મારે જાતે જ સંભાળ આપવાની. નથી મારા મોજા મળતા, નથી પાકીટ મળતી. બા, બા, હું શું કરું? તો બધી જ જવાબદારી મારી છે. પપ્પુ કઈ મારો એકલાનો દીકરો થોડો છે. મારે PhD ની પરીક્ષાની તૈયારી કરવાની છે અને હજુ આ પેપર પણ તપાસવાના છે. તેઓ પોતાની કોઈ જ વસ્તુ ઠેકાણે નથી મૂકતા અને પછી ડૂબાબૂબ પાડ્યા કરે છે. અરે બેટા કુમાર, આ તારા મોજા અને આ તારું પાકીટ તો પેન્ટમાં જ ભૂલી ગયો હતો. સવારે કપડાં ધોવાય ને ત્યારે નીકળ્યો છે. અને હા, હવે તું સમયસર ઓફિસે ચાલ્યો જજે. અને દીપાલી,
તારા પેપર તો મને આપી જજે. અને હું બપોરને સાવ નવરી જઉં છું. તારા પેપર ચેક થઈ જશે અને મારે બપોરને ટાઈમ પાસ થઈ જશે. અને હા, કાલથી પપ્પુની સંભાળવાની જવાબદારી મારી. અને તમારે બંને સમયસર નીકળી જવાનું બેટા. તમે બહુ જ સરસ છો. અરે મસ્કો મારવાનું બંધ કર. હેતલ, અરે ઓ હેતલ, અરે જલ્દી તૈયાર થા, મારે પણ જવાનું છે. હેલો. હા, કોણ? હા, બા ઈ છે. આપું છું. બા, તમારો ફોન છે. હાલો. હા, કોણ? હા હા, આવો આવો, હું ઘરે જ છું. તમે આવી શકો છો. તમે બેટા જય ઘર બાંધીને તીરથ કરવાનો હું નથી માનતી. મારા દીકરાઓ મારા વગર એક ડગલું પણ ના ભરે એટલા મારા માનવી છે બેટા. અને હા, અમારે સંભાળવાની મને ખૂબ જ ઈચ્છા છે, પરંતુ મારા ઘરનાને પણ મારી ખૂબ જરૂર છે. એટલે બેન, તમે મને માફ કરો. અને હા, આ 50,000નો ચેક હું તમારી સંસ્થાને આપું છું. તમારી સેવાનું જલ્દીથી લાભ મળશે એ આશા રાખું. ભલે ભવિષ્યમાં તમારી આશા પૂરી થશે. જય જિનેન્દ્ર. ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झीलक नीली आंखें, कोई राज है इनमें गहरा. तारीफ करूं जाऊं इसने तुम्हें बनाया. अरे हेतल, તે તો આજે કમાલ કરી નાખી, ધમાલ કરી નાખી. ધોતી ફાડીને રૂમાલ કરી નાખી. અરે આજે બધું ઊંધું જ બોલાય દેવો ભાઈ. રૂમાલ ફાડી ફાડીને ધોતી સીવી નાખી મારી માં. અને આજે તો આ કચરાની ઇજ્જત કરી નાખી. ઇજ્જતના કચરા નહીં કરે હો. સાચે કહું હેતલ, પણ આ બધી મસ્તી મજાક છો. આજે તું ખૂબ જ સુંદર લાગતી હતી. તમે જોઈને થેન્ક યુ. તમે જોઈને લોકો વાહ વાહ કરતા હતા. બોલ, કેવું છે? અરે જય, તમે પણ તમે જોયું પેલી નેહાએ જે સેટ પહેર્યો હતો તે કેટલો સુંદર હતો. આ વખતે તો મારા બર્થડે ના હું તમારી પાસેથી એવો સેટ લેવાની છું. હા, જેનો લખા દિલવા દૂંગા, બોલ સૈયા દીવાની. સાચું કહેજો, આવું કોઈ બોલો છો એકબીજાને? અરે હેતલ, એક મિનિટ બસ, આટલું નાનકડી વાત. એવું કર, તારા નેક્સ્ટ બર્થડે ઉપર એ સેટ તને મળી આવશે. બીજું બોલ. એ બધી વાતો તો રહેવા દો. તમે આજે પેલા વૃદ્ધાશ્રમના માલિકને મળવાના હતા ને? શું થયું? ડીલ ફાઇનલ થઈ કે નહીં? હેતલ, મેં તને પહેલા પણ જણાવ્યું છે કે એ વૃદ્ધાશ્રમ મારી બાએ જાતે ઊભું કર્યું છે. અને હું એ વૃદ્ધાશ્રમને વેચવાની વાત કરું છું તારા ખાतिर. પણ જે શેઠ છે એ માનવા તૈયાર નથી. એ મારી વાતને હંમેશા ઉકેલી મૂકે છે. કાલે કરીશ, પરમ દિવસે કરીશ, પરમ દિવસે ડોક્યુમેન્ટ લાવીશ, પછીના દિવસે લાવીશ, ઉકેલી મૂકે છે. એટલે મેં પણ એ વાતમાં ઇન્ટરેસ્ટ હવે મૂકી દીધું છે. હે ભગવાન, તમે તો સમાચાર આપીને મારું મૂડ જ ખરાબ કરી નાખ્યું. મેં કેટલા સપના જોયા હતા તે બંગલો બનાવવા માટે. હવે શું થશે મારા સપનાનું? હે ભગવાન. તો આ લે, બંગલો બનાવવાના સપના પૂરા કર. Oh my God! I can't believe this! પણ હેતલ, જ્યારથી આ ડોક્યુમેન્ટ સાઇન થયા છે, અરે જ્યારથી આ ડોક્યુમેન્ટની જ્યારથી આ વાત થઈ છે ને, ત્યારથી સતત એક વિચાર તો મારા મનમાં રહ્યો જ છે કે આ વાતની બાને ખબર પડશે તો બાના મન પર શું વીતશે. બા દુખી થઈ જશે હેતલ, નહીં મજા. બા બા બા, તમને બીજું કઈ આવડે છે કે નહીં? આખો દિવસ બાનું પલ્લું પકડીને ચાલવાનું. હવે તો છોડો, હવે તો છોડો. હેતલ, જબાન સંભાળીને બોલ.
તે મારી સાસુમાને ખાલી એક સાસુમાના સ્વરૂપે જોઈએ, પણ મેં મારી માને એક માં, એક દાદી, એક સ્વયંસેવિકાને, એક પત્નીના રૂપે જોઈએ. જો આજથી 30 વર્ષ પહેલા મારા બાપુજીએ એમને સ્વયંસેવિકાના કામ કરતા રોક્યા ન હોત ને, તો આજે મારા બાની છબી મહાત્મા ગાંધીજીની છબીની બાજુમાં લાગી હોત. પણ તમને એની કદર જ ક્યાં? આ તો બાએ પોતાનું સર્વસ્વ એમના પરિવાર માટે અર્પણ કરી દીધું છે. તમારા બાને તો ઘરકામ કરી અને મોટાઈ દેખાડવાનો શોખ છે. તેમણે તો આ બધું શોખથી સ્વીકાર્યું છે. અને આમ જોઈએ કઈ ઉપકાર નથી કર્યો. આ તો એમની ફરજ છે. અને દુનિયાના કોઈ પણ મા બાપ પોતાના બાળકો માટે જ જીવતા હોય છે. ખોટી તારી બાનું ઉપરાણું કરવાનું હવે બંધ કર. બેસ, બા આવે છે. અરે બેટા જય, હેતલ તમે આવી ગયા? અરે પપ્પોને સુવડાવવા ગઈ સાથે મને પણ ઊંઘ આવી ગઈ. હવે તો મને ઉંમર વર્તાય છે બેટા. અરે 9 વાગી ગયા અને હજુ રસોઈ તો બાકી છે. તો બેટા હેતલ તું જલ્દી કપડાં બદલીને આવ, આપણે બંને ફટાફટ રસોઈ કરી લઈએ બેટા. પણ બા, અમે તો જમીને આવ્યા છીએ. અરે તમે જમીને આવ્યા છો ને, તો હું, તારા બાપુજી, દીપાલી, કુમાર બધા જ જમવાના બાકી છીએ ને બેટા. અને હજી તારા બાપુજી પણ ભૂખ્યા છે અને તને ખબર છે ને કે એ ભૂખ્યા જરા પણ નહીં રહી શકે. તો તું જલ્દી આવ ને બેટા. પણ બા, તમને કહીને કે અમે જમીને આવ્યા છીએ. જે ભૂખ્યા હોય ને તે જાતે રસોઈ બનાવે. મારાથી નહીં થાય રસોઈ બસોઈ. હું ખૂબ જ થાકી ગઈ છું. અરે જય, હેતલ આજે આટલી ગુસ્સામાં કેમ છે? અને આપણા ઘરમાં આ મારું તારું ક્યારથી શરૂ થઈ ગયું છે? આ વાત મને જરા પણ પસંદ નથી. બા, મેં તમને કહ્યું ને કે મારાથી રસોઈ નહીં થાય. જેના માટે રસોઈ કરવાની છે તેઓ તો જલસાથી પિક્ચર જુએ અને હું એના માટે કામવાળીની જેમ કામ કરું, એ ક્યારે નહીં થાય મારાથી. હા, તમને તો મારો જ વાંક ગુનો દેખાશે ને. તમારા માટે હું તો કઈ છું જ નહીં ને. તમારા ભાઈ ને તેની વહુ બહાનું કાઢી અને પિક્ચર જોવા ગયા છે. તેને તો કઈ કહેવા વાળું જ નથી ને. અને બા પણ તેના છોકરાઓને સાચવી અને મારા પર હુકમ ચલાવે કેમ? તને કોણે કહ્યું કે એ લોકો પિક્ચર જોવા ગયા છે? મને કોઈએ કહ્યું નથી, પણ તમારા ઘરની મહારાણી જ્યારે ટિકિટ બુક કરાવી હતી ને ત્યારે મેં સાંભળ્યું હતું. લ્યો, આવી ગયા મહારાણી સાહેબા. બા, બા આ લ્યો આઈસ્ક્રીમ. રસ્તામાં વિચાર્યું કે તમારા માટે હું લેતી જાઉં, તમને ખૂબ ભાવે છે ને. પણ બેટા આ નલયા તો સારું હતું. આની સાથે પિક્ચરની મેં ટિકિટ પણ શોધેલી છે. તમારો ફ્રેન્ડ અતુલ છે ને, એને અમને ખૂબ જ ફોર્સ કર્યો અને અમને જવું પડ્યું. કેટલી પણ ના પડી તો તે માન્યો જ નહીં. તો મુજે 2 ટિકિટ કેમ છે મારા બેટા? હા, એવું બન્યું કે એ અમને મોકલ્યા અને તે પાછળથી આવ્યો જ નહીં. અરે જય, કુમાર તમે આજે મને પરાયા કેમ લાગો છો? તમે આજે મારી પાસે જૂઠું કેમ બોલવા લાગો છો? તમે હરવા ફરવા જાઓ એમાં કાયમ ખુશી જ અનુભવી છે ને બેટા. મેં ક્યારે તમારી પર અનુશાસન લાગ્યું છે? ક્યારે તમને રોકટોક કરી છે બેટા? અરે બા, અમારો આશે તમારો દિલ દુખાવાનો ના હતો. તો બેટા આજે તમે મને છેતરી છે. મારા આત્મસન્માને આજે તમે ઠેસ પહોંચાડી છે બેટા. મને લાગે છે કે તમારી પરવરિશ કરવામાં મારી જ કઈ કમી રહી ગઈ લાગે છે. બા, એક પિક્ચર જોવા ગયા એમાં આટલું બધું દુઃખ લાવવાની કાંઈ જ જરૂર નથી. અમે કઈ મોટું પાપ નથી કર્યું. બેટા પિક્ચર જોવા જવું એ ગુનો નથી, પણ જૂઠું બોલીને જવું એ મોટો ગુનો છે. હા ભાઈ, દીપા